હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? બધા મજામાં જશો. મારી ચેનલ ને નવો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મારા વિડીયોને આગળ વધારો. પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરો. જોવો છો એટલા સબસ્ક્રાઈબ નથી થતા. આ જો આપણે આસણા કાઢીને મૂકી દીધા. નવા મરસા હે ને, આ કેરીને પાણીની અંદર પલાળ દેવાના. આમાં જો કેરીનું પાણી છે. કાલે આપણે આસણા બોરો નાખ્યો હતો ને, એમાં નાખી દઈ એટલે હવા થાય ને મસ્તી ના પલળી જાય. અને હે ને કલાક હે ને હલાવી નાખવાના એટલે મસ્તી ના અસલ થઈ જાય. એટલે કાલે સવારે કાઢીને હૂકવી નાખવાના. પછી આપણે કાલે આસણા નાખીને એને ભેગા ફેરવી દેવાના. આપણે જ્યાં મરચાં સુધારવાનું કામ આવે ના, મરચાં છે ને કેરીના પાણીમાં પલાળી દેવાના. આવી રીતના બી બધાય કાઢી નાખવાના. ના બી પાછા આપણે ખાવાનો રોગ કરવો હોય ને, મરચાં બહુ બધા રોગ કરી દે તો આમાં મસ્તી ના થાય. આમાં રોગ ઓછો આવે. મરચાં કેમ કે ઓલા બધામાં ફળ ને એવું બધું વધારે આવે, આમાં નો આવે.
જગાડીને આજકાલ મંગી મેં બે વાર હું કહું ચાલુ જ નથી કરવાનું બેન આવી નથી કાલ નહીં નથી કરવાનું કાલ બપોરે મારે શીખવાનું નહીં હાલે ખોટું વધીએ મારે હું લગભગ સાથે લાગે ડબ્બો યાદ લાગે આપણે બાપુ જતી આડા હોય ને તો આપણે હાલો ટેટી ખાવા ઓલી ગુટી લઈ ગઈ